નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એજ્યુકેશનલ ફેર યોજાયો। કેળવણી ટ્રસ્ટ વડોદરાની કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એજ્યુકેશનલ ફેર યોજવામાં આવ્યો હતો, જેમાં કેળવણી ટ્રસ્ટ બરોડાના પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ, મંત્રી શ્રી વંદનાબેન પટેલ, સહમંત્રી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી વિવેકભાઈ પટેલ, એડમિનિસ્ટ્રેટર શ્રી આદરણીય રેખાબેન દેસાઈ, કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શ્રી સોનલબેન શર્મા અને તેમનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત સર્વે મહેમાનો, શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ અને વિવિધ મોડેલોનું પ્રદર્શન નિહાળ્યું હતું, સાથે જ વિદ્યાર્થીઓને શાબ્દિક પ્રોત્સાહન પણ આપ્યું હતું। આ કાર્યક્રમમાં કેળવણી ટ્રસ્ટ બરોડા સંચાલિત અન્ય શાળાના પ્રિન્સિપાલશ્રીઓ તેમજ તેમનો શૈક્ષણિક સ્ટાફ અને જલારામ સ્કૂલના પ્રિન્સિપાલશ્રી અને પ્રિન્સિપાલ બદ્રીશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ આ કાર્યક્રમમાં મહિલા મહાવિદ્યાલય વડોદરાના આચાર્ય શ્રી ડોક્ટર પ્રદીપ એસ. જોશી સાહેબ વિશેષ કારણોસર હાજર રહી શક્યા ન હતા, પરંતુ તેમને કાર્યક્રમની સફળતા માટે પોતાનો શુભેચ્છા સંદેશ પહોંચાડ્યો હતો। વિદ્યાર્થી યુનિયનના કન્વીનર ડો. મહેશ ચૌહાણ, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર હસમુખભાઈ પ્રજાપતિ અને હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર ધનવિદ્યાબેન પટેલ તેમની કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમને પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં મૂકેલા વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા હતા અને શાળા જીવનની યાદો તાજી કરી હતી। આ એજ્યુકેશનલ ફેર માં કે જી થી લઈ હાયર સેકન્ડરી ના વિદ્યાર્થીઓ દ્વારા આ વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓમાં તેમની સર્જનાત્મકતા અને મહેનત છલકાતી જોવા મળતી હતી। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। આવા નવા સમાચારો જોવા વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર।